નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમારની જીભ લપસી. ભારતની ગુલામી માટે ક્ષત્રિયોને જવાબદાર ગણાવ્યા. માણસા ખાતે ક્ષત્રિય સમાજના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જયરાજસિંહના નિવેદનથી હાજર આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી. ભૂતપૂર્વ રાજવી યોગરાજસિંહે વિરોધ નોંધાવ્યો. ઇતિહાસને ખોટી રીતે જયરાજસિંહ પરમારે રજૂ કર્યો હોવાની વાત કરી. જયરાજસિંહના નિવેદનથી ક્ષત્રિય સમાજના આગેવાને નારાજગી વ્યક્ત કરી છે. જે વાત કરવાનો છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રની વાત કરું. 5 મિનિટ સાંભળજો તો આવી જશે. થોડી બાપુ આપણે વિનંતી છે 5 મિનિટ સાંભળો. અરે મારી વાત સાંભળો. You don't know what the state. એક મિનિટ. Don't know what the state. Don't talk about the state. હું જે વાત કહેવા માંગુ છું કે આપ સમજ્યાથી ઉતાવળ કરતી બાપુ અમે ઉતાવળ કરતી નહીં. અરે આપ અમારી સર છો, પાઘડી છો, માથાનું સન્માન છો. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, જયરાજસિંહના કયા નિવેદન પર આ પ્રકારની નારાજગી વ્યક્ત કરી છે પૂર્વ રાજવી યોગરાજસિંહે? ચોક્કસ કહી શકાય કે ફરી વખત ભારતીય જનતા પાર્ટીના વધુ એક નેતાએ પોતાની જીભ છે લપસી છે. એ પણ ક્ષત્રિય સમાજના એ કહી શકાય કે ક્ષત્રિય સમાજનો જ કાર્યક્રમ હતો. ક્ષત્રિય સમાજના ઇતિહાસ ઉપર વર્કશોપ હતો માણસા ખાતે. એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના જે સહપ્રવક્તા છે જયરાજસિંહ પરમાર, તેઓએ જે કહી શકાય કે આઝાદીને લઈને જે એક નિવેદન આપ્યું તે દરમિયાન ત્યાંના જે સ્થાનિક જ્યાં આગેવાનો બેઠા હતા ક્ષત્રિય સમાજના, એમાં ખાસ કરીને જે પૂર્વ જે રાજવી છે એ રાજવીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જયરાજસિંહ જે નિવેદન આપી રહ્યા છે એ તથ્ય બહારનું નિવેદન આપી રહ્યા છે. આ પ્રકારના નિવેદનો અહીં જાહેર મંચ ઉપરથી ના આપવા જોઈએ. તેને લઈને જ કહી શકાય એક સમય માટે જયરાજસિંહ પરમાર અને આ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે જે અન્ય જે પૂર્વ રાજવી છે તે ત્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. અન્ય પણ સમાજના આગેવાનો એ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને તમામ લોકો એ વાતનું સહમતિ બતાવી હતી કે જયરાજસિંહ પરમાર જે નિવેદન આપી રહ્યા છે તે નિવેદન બેજવાબદારીપૂર્વક છે અને ભારતની જે ગુલામી છે જે થયું તેને લઈને ક્ષત્રિય સમાજ છે તે જવાબદાર છે તે પ્રકારનું નિવેદન આપ્યું. તેને કારણે જ જે પૂર્વ રાજવી છે નારાજગી વ્યક્ત કરી હતી. ચોક્કસ માની શકાય કે વધુ એક ભારતીય જનતા પાર્ટીના નેતાનું આ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ચોક્કસપણે એક નારાજગી જોવા મળી રહી છે. પ્રણવ, જયરાજસિંહ આ વિડીયોમાં એવું કહેતા પણ નજરે પડી રહ્યા છે કે મારી આખી વાત સાંભળો બાપુ, પહેલા મારી વાત સાંભળી લો પછી તમે તમારી પ્રતિક્રિયા આપો. એ કયા ભાવાર્થમાં કહી રહ્યા છે? એ ચોક્કસ જે રીતે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે ગઈકાલે જ જે કહી શકાય કે માણસા ખાતે ક્ષત્રિય સમાજના ઇતિહાસને લઈને એક આખો કાર્યક્રમ યોજાયો હતો. તેની અંદર ક્ષત્રિય સમાજના અલગ અલગ જે આગેવાનો છે તે ઉપસ્થિત હતા. તેની અંદર ખુદ જયરાજસિંહ પોતે સ્પીચ દેવા માટે ઉભા થાય છે અને તે દરમિયાન જયરાજસિંહ જે પોતાની વાત છે તે આઝાદીને લઈને પોતાની વાત મૂકી રહ્યા હતા અને એ તથ્યો મૂકી રહ્યા હતા કે જે ક્ષત્રિય સમાજ છે, અન્ય જે સમાજો છે તેની વાત છે તે કરી રહ્યા હતા. એ સમયે જ જે કહી શકાય કે જે પૂર્વ રાજવી છે યુવરાજસિંહ તે ઉભા થાય છે અને કહે છે કે જયરાજસિંહ આપે જે નિવેદન આપી રહ્યા છો તે નિવેદન ખોટું છે. પેલા તથ્યોને સાંભળવા જોઈએ, તથ્યોને વાંચવા જોઈએ. તો તેની સામે પ્રત્યુત્તરમાં જયરાજસિંહ પણ જે રીતે વિડીયોમાં આવી રહ્યું છે કે વિડીયોમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે હું વાત કહેવા માંગી રહ્યો છું એ વાત અલગ પ્રકારની છે અને હું મારી વાતને સ્પષ્ટતા કરવા માંગુ છું, પરંતુ એ સમગ્ર મામલે એકબીજા વચ્ચે બોલાચાલી થાય છે અને એ સમયે જ સમગ્ર જે કહી શકાય કે તમામ લોકો ત્યાંથી આખો કાર્યક્રમ પૂર્ણ કરીને બધા લોકો બહાર નીકળી જાય છે. પરંતુ ચોક્કસ એક આ વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચોક્કસ એ માની છે કે આ વિડીયોના કારણે એક નવો વિવાદ ઉભો થશે. આભાર પ્રણવ, જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધીએ. ગીર સોમનાથમાં વરસાદી માહોલ. એક મહિનાના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી. ભારે ગરમીના ઉકળાટ વચ્ચે ગીરના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો. વેરાવળ, પ્રાચી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. વરસાદે દેખા દેતા ખેડૂતોમાં વરસાદની આશા બંધાઈ છે. ગીર સોમનાથમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વેરાવળ, પ્રાચી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ભારે ગરમીના ઉકળાટ વચ્ચે ગીરના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેના કારણે ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે અને લોકોએ ગરમી અને બફારાથી પણ રાહત મેળવી છે. વરસાદ દેખા દેતા જ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે, કારણ કે આ વરસાદ એ કાચા સોના સમાન સાબિત થશે.
સાતમ આઠમમાં વરસાદ ધમરોળશે, મેળામાં જવાના હોય તો સંભાળજો. રાંધણ છઠથી ફરી મેઘમંડાણ થઈ શકે છે. અત્યંત ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. મેળાના દિવસોમાં જ મેઘરાજા તાંડવ કરશે. આવનારી મોટી સિસ્ટમ ગુજરાતને ધમરોળશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. 14-15 ઓગસ્ટથી ધોધમાર વરસાદ શરૂ થશે. દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. રાજ્યના ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરની એક મોટી સિસ્ટમ આવી રહી છે. આ ઉપરાંત કેટલાક અપર એર સર્ક્યુલેશનો અને ઘણા સામુદ્રિક પરિબળો જોતા આ વખતે વરસાદ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને બંગાળ ઉપસાગરની સિસ્ટમ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવશે. તારીખ 14-15માં પૂર્વ ગુજરાતના ભાગો, ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગો અને ઉત્તર લગભગ સાબરકાંઠાના ભાગો અને કચ્છના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રવાસીઓ મેળામાં જવાના હોવ તો જોજો. કેટલાક વિસ્તારમાં વરસાદ તબાહી મચાવી શકે છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે. રાજકોટ, જામનગરમાં ભારે વરસાદની આગાહી. જૂનાગઢ, અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે. દ્વારકા, પોરબંદરમાં પણ ભારે વરસાદની સંભાવના. અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદની આગાહી. કચ્છ, મહેસાણા સહિતમાં ધોધમાર વરસાદ પડશે. કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ થશે. આથી કેટલીક તબાહી સૂચક વરસાદ હોય ત્યારે જનતાને કાળજી રાખવી ઈચ્છ રહેશે. કારણ કે આ સિસ્ટમ મજબૂત છે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે. ગુજરાતના કેટલાક ભાગમાં પણ પૂરની સ્થિતિ રહી શકે છે. મહેસાણા, કચ્છ અને લગભગ ગુજરાતના ઘણા ભાગો, અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. જી. ઉત્તરકાશીના ધરાલીમાં થયેલી તબાહીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં દુર્ઘટનાનો વિનાશ જોઈ શકાય છે. બજારમાં કેવી રીતે ગભરાટ ફેલાવો હતો તેની એક્સક્લુઝિવ તસવીર તમે જોઈ શકો છો. અચાનક બનેલી પરિસ્થિતિ પછી કોઈ કંઈ સમજી શકે તે પહેલા જ પૂરે બધાને ઘેરી લીધા. કેટલાક લોકો ભાગ્યશાળી હતા કે તેમનો બચાવ થયો. દ્રશ્યોમાં એવા લોકોને જોઈ શકો છો જેઓ પૂરમાંથી માંડ બચી ગયા. આજે પણ લોકો આ દુર્ઘટનાને યાદ કરીને ધ્રુજી ઉઠે છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પહાડીઓ અને મેદાની વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે ઘાડ પ્રદેશની નદીઓ છલકાઈ રહી છે. નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાના કારણે બિહારના ફતેપુર પેલીઓમાં ઘણા શાળાના બાળકો ફસાઈ ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલા ગ્રામજનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બાળકોને સુરક્ષિત રીતે નદી પાર કરાવવામાં મદદ કરી. ભારે પ્રવાહના કારણે ગામનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી ગયો. ગ્રામજનોએ વહીવટીતંત્રને નદી પર પુલ બનાવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય. ઉત્તરાખંડમાં સતત વરસાદના કારણે પિથોરાગઢમાં રસ્તાઓ પર મુસાફરી કરવી જોખમી બની ગઈ છે. થલ મુનસિયારી રોડ પર રતિગઢ ખાતે વાહનો કાટમાળમાં ફસાઈ રહ્યા છે, જેના કારણે અકસ્માત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. રાતીગઢ નાળામાં વહેતા પાણીના ઝડપી પ્રવાહના કારણે વાહનોની અવરજવર જોખમી બની ગઈ છે. આ રસ્તા પર ઘણા વાહનો આ રીતે ફસાઈ રહ્યા છે. તેમને ખૂબ જ મુશ્કેલીથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે કેદારનાથ યાત્રા આગામી 3 દિવસ માટે પ્રતિબંધિત કરાઈ છે. 14 ઓગસ્ટ સુધી યાત્રા પર વિરામ મુકાયો. તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના અપાઈ. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે 12, 13 અને 14 ઓગસ્ટે રુદ્રપ્રયાગમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે જિલ્લા વહીવટીતંત્રએ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગામી 3 દિવસ માટે કેદારનાથ ધામની યાત્રાને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ વિભાગોને એલર્ટ રહેવા સૂચના આપી છે. નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળોએ ખસી જવા અપીલ કરાઈ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર જોખમી વિસ્તારોમાં જેસીબી અને પોકલેન મશીનો 24 કલાક તૈનાત કરાઈ છે, જેથી જો કોઈ અવરોધ આવે તો રસ્તો ખોલવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. આ તરફ બિહારના ભાગલપુરમાં ગંગા સર્વત્ર તબાહી મચાવી રહી છે.
સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો નાથનગર, કહેલગાંવ, ગોપાલપુર, અકબરનગર, સુલતાનગંજ, સબોર અને પીરપેન્ટી છે. અહીં હજારો લોકો પ્રભાવિત થયા છે. નાથનગરના ટિયારા વિસ્તારમાં લોકો કમર સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર છે અને આ સાથે જ જ્યારે હજારો લોકો ગામ છોડીને સ્થળાંતર કરી ચૂક્યા છે, જે લોકો ગામમાં બાકી છે તેઓ તેમના ઘરોને સુરક્ષિત કરી રહ્યા છે જેથી તેમનો સામાન ચોરાઈ ન જાય. ગામમાં સેંકડો લોકો હજુ પણ પાણી વચ્ચે જિંદગી ગુજારવા મજબૂર છે. લોકોની સ્થિતિ દયનીય બની ગઈ છે. બાળકો અને વૃદ્ધો બધા ચિંતિત છે. આ નાથનગરના બિંદટોલી દિલદારપુર ગામના દ્રશ્યો છે જ્યાં ગંગા દર વર્ષે તબાહી મચાવે છે. ત્યાં હજારો લોકોને 1 થી 1.5 મહિનો હાલાકી ભોગવવી પડે છે. અમદાવાદથી સમાચાર. અંડરગ્રાઉન્ડ ટાંકીમાં બાળક પડતા મોત. 5 વર્ષીય બાળકનું ટાંકીમાં પડતા મોત નીપજ્યું. બિલ્ડરની બેદરકારીથી મોતનો રહીશોનો આક્ષેપ. ગોતાના 7 બ્લિઝ ફ્લેટની આ ઘટના. ફ્લેટ પાર્કિંગ પાસે ટાંકીનું ઢાંકણું નીચે પડી ગયું હતું. સોસાયટીના સભ્ય દ્વારા પણ જાણ કરવામાં આવી હતી. એ ટાંકીનું ઢાંકણું ખુલ્લું છે. બિલ્ડર સામે સોસાયટીના રહીશોની નારાજગી. બિલ્ડરે ફ્લેટ વેચ્યા બાદ જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધાનો લોકોનો આક્ષેપ છે. ગોતાના 7 બ્લિઝ ફ્લેટમાં ગઈકાલે સાંજે એક 6 વર્ષનું બાળક ટાંકીમાં પડી જતા, અંડરગ્રાઉન્ડ ટાંકી હતી અને એમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે. જો કે હવે ક્યાંક ને ક્યાંક બિલ્ડર સામે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે હજુ ફ્લેટ બન્યાને 2 વર્ષ થયા છે. અહીંયા જે લોકો રહી રહ્યા છે તેમને 2 વર્ષથી પોઝેશન મળ્યું છે, પરંતુ સોસાયટી હજી જે છે તે અહીંના રહીશોને સોંપી નથી. એટલે કે ક્યાંક ને ક્યાંક જવાબદારી જે છે તે બિલ્ડરની આવે છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક અહીંયા જે રહેતા લોકો, જે સોસાયટીના રહીશો છે, તેઓ પણ જણાવી રહ્યા છે કે જવાબદારી બિલ્ડરની બને છે અને બિલ્ડર વિષ્ણુભાઈ ઠક્કર સામે સોસાયટીના રહીશોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. કારણ કે માત્ર આ ટાંકીનો ઇસ્યુ નથી, પરંતુ એવા અનેક ઇસ્યુ છે જેને લઈને સ્થાનિક લોકો, જે સોસાયટીના લોકો જે છે તેઓમાં બિલ્ડર સામે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક લોકો આપણી સાથે છે. શું કહેશો, આ ઘટના જે બની છે, શું ઘટના બની હતી અને શું જવાબદારી જે છે તે બિલ્ડરની માની રહ્યા? એટલે ગઈકાલે અમને ખબર પડી કે પાણીનું જે ટાંકી છે એનું ઢાંકણ ખુલ્લું છે અને છોકરાઓ ત્યાં અવર જવર કરે છે અને ત્યાં ગભરાયેલા એવું લાગે છે. એ જોતાં પછી અમને તપાસ કરી તો ખબર પડી કે અંદર એક છોકરો પડી ગયેલો છે. એટલે પછી એમને 10 મિનિટ જેવું થયું. અમે એક તો અંદર પાણીની ટાંકીની અંદર નીચે જવા માટે કોઈ સીડી કે કશું એવું કોઈ હતું નહીં. એટલે પછી અમે લેડર છે કે પછી દોરડું છે, બધું જેમ તેમ કરી લીધું અને પછી એને બહાર કાઢ્યો. પણ એટલી વારમાં એ છોકરો નહોતો, એમ નુકસાન થયું. અને આ બાબતે અમે બિલ્ડરને જે કામ બાકી છે એ માટે લગભગ 2 વર્ષ પહેલેથી અમને પોઝિશન આપ્યા છતાં આપી દીધું છે. એ પછી બી ફાયરના સેફટીના કોઈ ઇક્વિપમેન્ટ હજી લાગેલા નહોતા. એમાં આપણે બહુ બધી વખત એમને રજૂઆત કરી છે, બહુ બધી વાર મિટિંગો કરી છે, પણ એમને અમને ધમકાવ્યા સિવાય બીજું કંઈ કર્યું છે નહીં. ઘણા ઇસ્યુ છે, જેમ કે આ ખુલ્લા વાયરો છે, એક્સપાન્શન જોઈન્ટ લીકેજ છે, થોડો વરસાદ આવે એટલે બેઝમેન્ટમાં પાણી થઈ જાય છે. આવી અનેક નાની બાબતો છે જે બેઝિક વસ્તુ છે અને સેફટી જોઈએ એ અમારા વારંવાર રજૂઆત કર્યા છતાં પણ આજની તારીખમાં અમને વસ્તુ મળેલ નથી. ઓકે, બિલ્ડરના જવાબદાર બિલ્ડર હાજર ના હોય, એમના જવાબદાર અધિકારીઓ કે બીજું કોઈ અહીંયા હાજર હોય છે જ્યારે તમારે આ સોસાયટી? ના નથી હોતા. અને બિલ્ડરને પણ ઘણી ફેરી રજૂઆત કરી છે, પણ તેમના તરફથી જે એમની જવાબદારીમાં જે આવતી વસ્તુ છે તે વ્યવસ્થિત રીતે પૂરી કરતા નથી. રાડામાં લોકોને જીવ તો ઠીક, મૃત્યુ પછી પણ ભારે હાલાકી પડી રહી છે. ઉમલી ગામે સ્મશાનના અભાવે વરસતા વરસાદમાં અંતિમ વિધિ કરવા લોકો મજબૂર છે. અકસ્માતમાં એક યુવકનું મોત થતાં પરિવારે ખુલ્લામાં અંતિમ વિધિ કરવી પડી. મહત્વનું છે કે ઉમલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાસ્ટોનિયા અને કેતકી સહિત 3 ગામનો સમાવેશ થાય છે, પરંતુ એક પણ ગામમાં પાકી સ્મશાન ભૂમિ ન હોવાથી દર વખતે ચોમાસામાં વરસાદી માહોલમાં લોકોએ મૃતકોની અંતિમ વિધિ ખુલ્લા આકાશ નીચે કરવી પડે છે. લોકો સ્મશાન બનાવવાની માંગ કરી રહ્યા છે. સમાચાર. મહેસાણાથી બંધ થયેલી ચલણી નોટો એલસીબીએ ઝડપી પાડી. સતલાસણા અંબાજી હાઈવેથી ઝડપી 500 અને 1000ના દરની 2085 નોટો ઝડપાઈ. હાલમાં ચલણમાં નથી એવી ચલણી નોટોનો જથ્થો ઝડપાયો. આશીષ ઠાકોર નામનો ઈસમ જૂની ચલણી નોટો ભરેલા થેલા સાથે ઝડપાયો. કુલદીપ રાજપૂત અને હાર્દિક રાજપૂત નામના 2 લોકો ફરાર છે.
રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સાબરકાંઠાથી સમાચાર. હિંમતનગરમાં વિચિત્ર અકસ્માત સર્જાયો. ઓવરબ્રિજ નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના. 2 ટ્રકોએ ખાનગી બસની અડફેટે લીધી. ડુંગરપુરથી અમદાવાદ જઈ રહી હતી ખાનગી બસ. અકસ્માતમાં 10 થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ટ્રકની અડફેટે ખાનગી બસ પલટી ખાવા લાગી. દરમિયાન અન્ય ટ્રક સાથે અથડાતા બસ પલટી ખાતા અટકી. 2 ટ્રકોની અડફેટે આવેલી ટ્રક હાઈવે પર દોડવા લાગી. જોખમી રીતે ઓવરબ્રિજને છેડે ખાનગી બસ પાર્કિંગ કરવા સમય દરમિયાન અકસ્માત સર્જાયો. તો કઈ રીતે અકસ્માતની ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એક ટ્રક સાથે ખાનગી બસ અથડાઈ અને ત્યારબાદ પલટી ખાઈ ગઈ. જો કે બીજા ટ્રક સાથે અથડાતા જ તે પલટી ખાતા અટકી હતી. આ દરમિયાન મુસાફરોના જીવ જે પડીકે બંધાયા હતા. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એક ઝડપી અને બેફામ કારે કાળો કહેર વર્તાવ્યો. ધરમપુર ગામ નજીક એક ઝડપી કારે પાછળથી રસ્તા પર ચાલતા એક વ્યક્તિને ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે તે વ્યક્તિ હવામાં કૂદીને નીચે પડી ગયો. આ પછી ડ્રાઈવર કાર લઈને ભાગી ગયો. સ્થાનિક લોકોએ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાંથી તેમને ગોરખપુર મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અમદાવાદમાં આનંદનગર ઝાંસી સ્ટેચ્યુ BRTS બસ સ્ટેન્ડ અકસ્માત સર્જનારની ધરપકડ કરાઈ. આરોપી રોહન સોનીએ બ્રેઝા કારમાં સવાર હતો તે દરમિયાન અકસ્માત સર્જ્યો હતો. મિત્રની જન્મદિવસની ઉજવણી બાદ આનંદનગર રોડ પર અકસ્માત સર્જ્યો હતો. ત્યારે હાલ તો પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમાં જે કાર ચાલક છે એ રોહન પરેશકુમાર સોની એમને અટક કરવામાં આવેલા છે. જે આરોપી રોહન સોની છે એ લગભગ 12 વાગ્યાની આજુબાજુ પોતાની મિત્ર પાલડી ખાતે રહે છે. એમને ત્યાં પાર્ટી હતી, બર્થડે પાર્ટી. ત્યાં એમના ઘરે ગયા હતા અને બર્થડે પાર્ટી પતી ગયા પછી ત્યાંથી છૂટા પડ્યા હતા અને બીજા એના 2 મિત્રો દક્ષ અને ભવ્ય સાથે ત્યાંથી શિવરંજની 4 રસ્તો નાસ્તો કરવા માટે જતા હતા અને એ વખતે આ કાર ચાલકે અકસ્માત કર્યો હતો. રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગનો મામલો. SMCએ આરોપી હાર્દિક સિંહની કરી ધરપકડ. આરોપી હાર્દિક સિંહની કેરળથી ધરપકડ કરાઈ. શૂટરો બોલાવી ફાયરિંગ કરાવ્યું હોવાનો આક્ષેપ. અગાઉ પોલીસે ઇરફાન ઉર્ફે સીપા કુરેશી, અભિષેક કુમાર, પ્રાંશુ સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. ધોરાજી અને આસપાસના ગામોમાં પ્લાસ્ટિક રિસાયકલ ઉદ્યોગની હાલત કફોડી બની ગઈ છે. 600 જેટલા કારખાનાઓમાંથી 50% બંધ થઈ ગયા છે અને હજારો લોકો બેકાર બન્યા છે. રો મટીરિયલના ભાવમાં ઉછાળાના કારણે ઉદ્યોગ આખરે મૃતપ્રાય બન્યો છે અને આજે 100 કરતાં વધુ કારખાનાઓએ તાળા મારી દીધા છે. ધોરાજી જે વર્ષોથી પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ કરવાનું કેન્દ્ર રહ્યું છે તેને હવે મંદીનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે ઉદ્યોગ બચાવવા માટે સરકાર પાસેથી સબસિડી, ટેક્સ રાહત જેવી સહાયની માંગ ઉઠી રહી છે. જુનાગઢ રોડ ઉપર લગભગ 400-500 કારખાના આવેલા છે. તેમાંથી લગભગ 30-40% જેવું કારખાના અત્યારે યુનિટ બંધ પડેલા છે અને જે ચાલુ છે પણ એ રાબેતા મુજબ નથી. બહુ મંદીનો માહોલ છે અત્યારે અને જેવું જે ધંધા હોવા જોઈએ આ પ્લાસ્ટિક અત્યારે બધા રિસાયકલ પ્રોસેસ બધા એટલા યુનિટ ચાલવા જોઈએ, ચાલતા નથી અત્યારે. આ ધંધા બંધ થવાના કારણે મોટા ભાગના મજૂરો અને ધોરાજીમાં રહેતા લોકો પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ત્યારે ધોરાજી સાવ પડી ભાંગ્યું છે અને મોટા ભાગના મજૂરો બેકાર થઈને રખડી રહ્યા છે. યુવાનોને પણ નોકરીઓ મળતી નથી અને આ મંદીના કારણે ધોરાજી ખૂબ મુશ્કેલ હાલતમાં ધંધા રોજગારી છે તે ભોગવી રહ્યું છે. કારણ કે મુખ્ય જ ધંધો ધોરાજીનો જો પ્લાસ્ટિક ઉદ્યોગ છે ને એ જ પડી ભાંગે તો ધોરાજીના લોકો અહીંથી હિજરત કરે એવી પરિસ્થિતિ સર્જાણી છે. 25 થી 30% બીજી 25 થી 30% 24 કલાકને બદલે 12 કલાક જ ચાલે છે. એટલે અમારે અત્યારે મંદીનું માહોલ છે અને અમને ખૂબ જ ચિંતા થઈ રહી છે કે આવનારા સમયની અંદર અમારા ઉદ્યોગનું શું થશે. અને બીજું જે બહારથી મજૂરો આવે છે તેને અમે રોજગારી અત્યારે મંદીને કારણે રેગ્યુલર આપી નથી શકતા. એટલે બહારના મજૂરો અમારે ત્યાં રહેતા નથી. એટલે મજૂરોની પણ તકલીફ છે. તકલીફ થવાનું કારણ મંદી જ છે. તો સરકાર પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે આ પ્લાસ્ટિક રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રી છે,
ખરેખર આ ગવર્મેન્ટનું સ્વચ્છ ભારત મિશનની અંદર આ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ કરવો જોઈએ અને બને એટલી આ ઇન્ડસ્ટ્રીઝને સહાય આપવી જોઈએ. રાજકોટના ધોરાજીના અંદરમાં જે રિસાયકલમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા 450 કારખાના પ્લાસ્ટિકના તે અત્યારે 30 થી 40% કારખાનાઓ બંધ છે. જેવી રીતે મંદીનો માહોલ હોય એક સમયના અંદરમાં જે પ્લાસ્ટિકના કારખાના ધોરાજીના અંદરમાં ધમધમતા હતા, અત્યારની પરિસ્થિતિ એવી છે કે મંદીના માહોલમાં આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવી દ્રશ્યો જોઈ શકો છો કે 450 કારખાના તેમાંથી 30 થી 40% અત્યારે કારખાના બંધ છે. તેને લઈને જે મંદીનો માહોલ છે, જે મજૂરો તે બહારથી બોલાવવામાં આવે છે, બિહાર છે, યુપી છે, ત્યાંના મજૂરો આવતા હોય છે, પોતાની રોજીરોટી માટે આવતા હોય છે. પણ અત્યારે જે મજૂરો છે તેને છૂટા કરવાની નોબત આવે છે. જે મંદીનો માહોલ છે તેને લઈને અત્યારે સરકાર પાસે જે કારખાના માલિકો છે તે આજીજી કરી રહ્યા છે કે સરકાર દ્વારા કોઈ યોજના કરવામાં આવે કે અત્યારે જે કારખાના પહેલે જે કારખાના ધમધમતા હતા તે ધમધમતા શરૂ થાય તેવી અત્યારે માંગ કરી રહ્યા છે. મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. સાતમ આઠમમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. સાબરકાંઠામાં 2 ટ્રકોએ ખાનગી બસને અડફેટે લીધી, 10 લોકો ઘાયલ. રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં હાર્દિક સિંહની કેરળથી ધરપકડ.